ભાઈ તમે એકવાર અહીંનો વ્યૂ જોવો, એકવાર જો સામે જ ભાઈ ખોડિયારમાંનું મંદિર, એટલે ભાઈ અત્યારે જો આપણું ખોડિયાર ડેમ છે ભાઈ, ત્યાં જો ભાઈ આમ કેવું બહુ ઊંડો છે એમ તો અત્યારે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રીડ લીધી તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યાર હતા એક ગુજરાતી લાઈફસ્ટાઈલ બ્લોગમાં. અત્યારે એટલે જો આપણે આપણી બાઇક લઈને ભાઈ અત્યારે નીકળી ગયા છીએ અત્યારે રોડ તરફ. તો અત્યારે ભાઈ આપણે જો અત્યારે ધારી સિટી છે, આપણે ત્યાં જવાનું થયું છે કેમ કે અત્યારે જો આપણો મોબાઈલ હતો ને જેમાં આપણે પહેલાં બ્લોગિંગ શૂટ કરતા, તેનો ભાઈ પાછળનો કાચ આખો તૂટી ગયો છે. તો અત્યારે આપણો કાચનો મહેંગો હતો, તો અત્યારે કાચ તો આવી ગયો છે. અત્યારે ઉપર આપણે ખાલી જુગાડ માટે ભાઈ ટેપ પટ્ટી વીંટી દીધી છે. તો અત્યારે ભાઈ વાગી ગયા છે અત્યારે 4:30. તો 4:30 ભાઈ અત્યારે આપણે જ આવી છીએ. ઓલમોસ્ટ આપણે મોડું તો થઈ જ જવાનું છે. શું અત્યારે પેલા મિત્રો અત્યારે તો આપણે આંબડી પાર્ક બજાવ્યો છે. અત્યારે જો સામે રહ્યું આપણું આંબડી પાર્ક, તો અત્યારે ભાઈ આપણે અહીં બજાવ્યો છે. અત્યારે તો આપણે ગાડીને અહીંયા પાર્ક કરી દીધી છે. તો અત્યારે ભાઈ આપણે ધારીમાં ગયા હતા ને, ત્યાં તો આપણે યાર મસ્ત મજાનું સીન દીધું. એ કીધું કે આપણે ધારી મેન બજારમાં જે આપણે પપ્પાનો ફોન હતો તે ત્યાં રિપેર કરવા તો નાખી દીધો છે. તો અત્યારે ભાઈ આપણે ગાડીમાં પેટ્રોલ પણ ફૂલ ટાંકી કરાવી નાખી છે. અત્યારે ભાઈ ગાડીની સ્વિચ ઓફ કરી એટલે ભાઈ અડધે કાંટો પીગો છે. તે આપણે ટાંકી તો આખી ફૂલ કરાવી નાખી છે. આમાં અત્યારે 1100નું પેટ્રોલ હામ્યું છે ને પહેલેથી આપણે ઘરેથી લીટર પેટ્રોલ નાખીને આવ્યા હતા. એટલે ટોટલ ભાઈ આમાં અત્યારે 12 લીટર ટાંકીમાં પેટ્રોલ અત્યારે હામ્યું છે. અત્યારે ભાઈ ધારીમાં આપણે એક સીન થયો હતો. અત્યારે ધારીમાં ગયા મેન બજારમાં આપણે પપ્પાનું ફોન નાખવાની દુકાન હતી. તો ત્યાં ભાઈ વચમાં પોલીસ ચોકી પડે છે. તો ત્યાં ભાઈ પોલીસવાળા આડા હતા, આપણે બાઇક લઈને ભાગ્યા છે. પછી કે પોલીસવાળાએ સીસોટી વગાડી. પછી આપણે ભાઈ આપણા પપ્પાની જે દુકાન હોય માલ સામાન લેવાની, ત્યાં ભાઈ આપણે બાઇક મૂકી દીધી. પછી આપણે હાલી ગયા હતા તે ભાઈ એટલા માટે આપણે ધારી બ્લોક રીતે બનાવી દીધા. હવે આપણે ભાઈ આવી ગયા છે આપણા આંબડી સફારી પાર્ક. તો અત્યારે આપણે સફારી પાર્કની અંદર જઈને પછી જોયું અહીંયા કેવું છે. અત્યારે તો ભાઈ આપણે ધારી આંબડી પાર્કની અંદર તો અત્યારે રખડ્યું છે. અત્યારે ભાઈ ઓલી બાજુના રસ્તે આપણે નહોતા ગયા. ત્યાં ભાઈ અત્યારે બહુ જરા માણા હતા, તો ત્યાં અત્યારે શોર શરાબો હતો. ત્યાં પણ બ્લોગિંગ થાય એમ નથી. તો ત્યાં માણા હતા એટલે અવાજ તો થાય. ભાઈ અત્યારે ગયા ભાઈ ચારે બધું ઝાડવા છે ભાઈ, આવજ બાવજ નથી ને અંદર. તો ભાઈ જો ચારે બાજુ લીલોતરી છે ને અત્યારે આવજને બધા કાર્ટૂન ને એવા છે. અત્યારે જો જેને સાવજને દર્શન કરવા હોય ને તો અહીંથી ટિકિટ લઈને સાવજ જોવા જવું પડે. અત્યારે તો આપણે ગીરમાં રહીએ છીએ એટલે આપણે સાવજ જોવાનું તો હોય નહીં. આ વસ્તુ આપણને જોતા ગમે ત્યારે જોવો હોય તે મળી જાય. અત્યારે ભાઈ જોઈએ સાવજની મૂર્તિ કેવડી મોટી છે ને કેવડા મોટા અક્ષરે ભાઈ આંબડી પાર્ક લખ્યું છે. જો એકવાર ફરવા મજા જેવા રાખો. જો અત્યારે ભાઈ સામે પણ લખ્યું છે અત્યારે આઈ લવ સફારી, નહીં આઈ લવ આંબડી સફારી પાર્ક. તો અત્યારે ભાઈ આપણે સીધા જઈએ આમ બીજી બાજુ. જો અત્યારે ભાઈ જેને પણ હા બસ જોઈને આ પાણીની ઓલી બાજુ વ્યૂ જવાનું છે. આમે ભાઈ ગેટ રહ્યું, જેને ભાઈ જવું હોય ને ટિકિટ કઢાવવાની, પછી બસની અંદર જોવા જવાનું. અત્યારે તો ભાઈ આપણે બહુ કરતા નથી કેમ કે પછી આપણે ભાઈ જવાનું છે પાછું આપણો ફોન 6 વાગે લેવા. અત્યારે ભાઈ 15 મિનિટ બાકી રહી છે 6માં. એટલા માટે આપણે ઘરે ત્યાં ખોડિયારમાં મંદિરે પગે લાગીને સીધા જઈશું ભાઈ પાછા ધારી મોબાઈલ લેવા માટે. અત્યારે આપણે થોડી ઘણી તરસ લાગી છે પાણીની, તો એટલા માટે અત્યારે સામે ભાઈ પાણી પીવાનું છે વોટર. તો અત્યારે આપણે અહીંયા પાણી પીવા જઈએ. તો હા ભાઈ અહીંયા પાણી પીવાનું કુલર ઠંડુ છે. તો અત્યારે માટે ભાઈ આપણે પાણી પીને સીધા નીકળી જઈએ હવે ખોડિયારમાંના મંદિરે. તમને દેખાડી આપણે ખોડિયાર ડેમ. અત્યારે ફાઇનલી ભાઈ આપણે આંબડી પાર્કની બહાર વયા છે. આપણે વયા છે આપણી બાઇક. તો ભાઈ આંબડી પાર્ક. તો અત્યારે ભાઈ આપણે ખોડિયારમાંના મંદિરે જઈશું અને પછી આપણે ભાઈ પછી નીકળી જઈશું આપણો ફોન લઈને. તો અત્યારે આપણે બધાની પહેલાં બાઇકને સ્ટાર્ટ કરી દઈએ. તો ભાઈ હવે તમને દેખાડશું ખોડિયાર ડેમ કેવડો મોટો છે, એમાં કેટલું પાણી ભર્યું છે. અત્યારે કેટલા એના ભાઈ એના દરવાજા ખોલ્યા છે. તો બધાની પહેલાં આપણે બાઇકને સ્ટાર્ટ કરી દઈએ. ભાઈ તમે એકવાર અહીંનો વ્યૂ જોવો, એકવાર જો સામે રહ્યું ભાઈ ખોડિયારમાંનું મંદિર, એટલે ભાઈ અત્યારે જો આપણું ખોડિયાર ડેમ છે ભાઈ. ત્યાં જો ભાઈ આમ કેવું બહુ ઊંડો છે એમ તો.
ત્યાર પછી તમને સીધા મળીએ ખોડિયારના મંદિરે જઈને. પછી આપણે મોડું થાય છે, તમને ખબર છે. અત્યારે ફાઇનલી ભાઈ અત્યારે આપણે ખોડિયાર ડેમેથી ખોડિયારના મંદિરે ગળદરા પૂગી ગયા છીએ. અત્યારે આપણે ટોપી પણ અત્યારે ગરમીની લઈ લીધી છે, ગરમી બહુ હતી એટલા માટે. તો ભાઈ સામે રહ્યું જો ખોડિયારમાંનું માં લખેલું છે ભાઈ, ત્યાં આપણે ત્યાં જવાનું છે. તમે ભાઈ અત્યારે એકવાર આ ગળદરા ખોડિયાર ડેમનો ભાઈ અત્યારે નજારો જો ભાઈ, અત્યારે નદી હાલે છે અત્યારે ખોડિયાર ડેમની. અત્યારે જો ભાઈ અહીંયા ધોધ પડે છે ભાઈ, મસ્ત મજાનું ક્યાં ભાઈ નેક્સ્ટ લેવલનો ભાઈ વ્યૂ આવે છે. આ બાજુ ખોડિયારમાં મંદિર ત્યાં તો આપણે દર્શન કરી લીધા છે અત્યારે. તો ભાઈ આપણે સીધા નીકળી જઈશું હવે ઘર તરફ.